અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરમાં જન્માષ્ટમીનો તહેવાર હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવ્યો હતો। જાફરાબાદ શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગા વાહિની તેમજ RSS દ્વારા જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરાઈ હતી। જાફરાબાદની મોટી હવેલી ખાતે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા મહાઆરતી કરી ભગવાન શ્રી કૃષ્ણની શોભાયાત્રા નીકાળવામાં આવી હતી અને આ શોભાયાત્રા શહેરના મુખ્ય બજારમાંથી નીકળી હતી, જેમાં શહેરના તમામ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। શોભાયાત્રાની સાથે સાથે વરસાદનું પણ આગમન થયું હતું અને સતત ચાલુ વરસાદમાં મટકી ફોડ ઉત્સવ ઉજવાયો હતો। જાફરાબાદ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો અને જાફરાબાદ શહેર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સમગ્ર ગામડાઓ પણ ગોકુળમય બની ગયેલા જોવા મળી રહ્યા હતા। આજે કૃષ્ણ જન્મના જે શોભાયાત્રાની અંદર ભગવાનને આવકારવા માટે જે અમારો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અને હિન્દુ સમાજ દ્વારા જે આવડું મોટું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, 51 મટકી ફોડી અને અમે ભગવાન કૃષ્ણને આમંત્રણ આપી રહ્યા છીએ અને આપ જોઈ રહ્યા છો કે વિશાળ સંખ્યામાં હિન્દુ સમાજ આજે એકઠો થયો છે। માનનીય ધારાસભ્ય શ્રી દ્વારા આજે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલું, એક તમામને પ્રસાદી શીરાની પ્રસાદ આપવામાં આવેલી। ભગવાન આપણા સૃષ્ટિનું જ્યારે પણ સૃષ્ટિની અંદર અવિચારો કે રાક્ષસી પ્રવૃત્તિ વિકાસ થયો છે, ત્યારે ભગવાને જન્મ લઈ અને ભગવાને રાક્ષસી પ્રવૃત્તિને ડામી છે। તો આપણે ભગવાન કૃષ્ણના જન્મના વિચાર રૂપે અને આખો દેશ જ્યારે કૃષ્ણ જન્મરૂપી ઉત્સાહની અંદર હોય ત્યારે આપણો સમાજે કે હિન્દુ સમાજ આપણો કોઈ પાછળ એમ નથી। આપ જોઈ રહ્યા છો કે બહુ મોટી સંખ્યાની અંદર શોભાયાત્રા ચાલુ છે અને એની અંદર અમે ભગવાનને આવકાર આપી રહ્યા છીએ મટકી ફોડીને અને ભગવાન તમે આવો અને આ સૃષ્ટિમાં જે વિચારો અને રાક્ષસી પ્રવૃત્તિનો વિનાશ કરો અને અમારા આવતા દિવસોની અંદર અમારા ધંધા રોજગારની અંદર અમારો વિકાસ કરો, આ ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ। જય શ્રી રામ। વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગા વાહિની અને માતૃશક્તિ જાફરાબાદ દ્વારા શ્રી કૃષ્ણ ભગવાનના જન્મોત્સવમાં જાફરાબાદ શહેરમાં 51 જગ્યાએ મટકીનું કાર્યક્રમનું આયોજન કર્યું હતું। આખા જાફરાબાદ ગામનું ભ્રમણ કરી અને હજારોની સંખ્યામાં શ્રી કૃષ્ણ ભક્તો, શ્રી રામ ભક્તો, વેપારીઓ એસોસિએશન બધા હાજર રહ્યા। વેપારીઓ દ્વારા સ્વયં ગામ બંધ રાખી અને ચાલુ વરસાદે જેમ જાફરાબાદ એટલે ગોકુળ મથુરા જેવું બન્યું હતું આજે, એવું અદ્ભુત વાતાવરણ જોઈને હરેક સમાજના આગેવાનો, બહેનો, દીકરીઓ, ભાઈઓ બધા હળી મળીને આખા જાફરાબાદ શહેરમાં મટકીમાં હાજર રહ્યા હતા। આ આયોજનમાં જાફરાબાદના પીઆઈ સાહેબ શ્રી, ત્યારબાદ આપણે DEP ઓફિસના સાહેબ, એમના કર્મચારી સાહેબ, પ્રેસ મિત્રો અને વેપારી એસોસિએશનના સર્વ ભાઈઓ બહેનો અને આગેવાનો બધા બહોળી સંખ્યામાં હાજરી આપી અને અમારા બજરંગી ભાઈઓનું જે આજે સુરત અને કૃષ્ણ ભગવાનનો જન્મ જેમ જાફરાબાદમાં થયો એવું ગોકુળ મથુરા જેવું વાતાવરણ આજે અહીંયા થયું ને હજારોની સંખ્યામાં કેસરિયા, જે કહેવાય ને કે કેસરિયા આપણો ભગવો એ આપણો રંગ છે, એ રંગમાં બધા એક સાથે રંગાયા અને અદ્ભુત વાતાવરણ ઊભું કર્યું હતું। જાફરાબાદના સમસ્ત ગામજનોનો વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ દ્વારા અમે સૌનો આભાર માનીએ છીએ। આવી જ રીતના જાફરાબાદ શહેરમાં કોમી એકતા જળવાઈ રહે અને હરેક તહેવાર આપણા હજારોની સંખ્યામાં બધા એક સાથે મળીને ઉજવે, એટલું જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ ભગવાન। બાબુભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।